ભાજપના શાસનમાં ભાજપના જ કાર્યકર્તાઓએ ઉતરવું પડ્યું છે રસ્તા ઉપર બેસીને કરવો પડ્યો ચક્કાજામ। દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના ભિલોડાના। સાબરકાંઠા બેઠક પરથી ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને આપી ટિકિટ, પણ બાદમાં તેમની પાસેથી ટિકિટ આંચકી શોભનાબેન બારૈયાને આપી દીધી, જેને લઈને ભાજપમાં થમી નથી રહ્યો કંકાસ। ભીખાજીના સમર્થનમાં ભાજપના કાર્યકરોએ ભિલોડામાં શામળાજી ઈડર હાઈવે ઉપર ચક્કાજામ કર્યો અને ભીખાજીને ફરી ઉમેદવાર બનાવવાની માંગ કરી। એટલું જ નહીં, ભાજપના નારાજ કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી કે મૂળ ભાજપના ભીખાજી ઠાકોરને ટિકિટ ન અપાય તો ચૂંટણીના પરિણામમાં પાર્ટીને ભોગવવું પડશે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારા શોભનાબેન બારૈયાને ટિકિટ અપાતા કાર્યકરોમાં છે ભારે નારાજગી। તો હિંમતનગરમાં ભાજપ કાર્યાલયે ક્લસ્ટર પ્રભારી દુષ્યંત પંડ્યા અને જિલ્લા ભાજપ પ્રમુખ બેઠક કરી રહ્યા હતા। આ સમયે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો કાર્યાલયે પહોંચ્યા, હલ્લાબોલ મચાવ્યો, જેને લઈ ક્લસ્ટર પ્રભારી અને જિલ્લા ભાજપ પ્રમુખને બહાર આવવું પડ્યું અને કાર્યકરોની રજૂઆત સાંભળી। કાર્યકરોને આશ્વાસન અપાયું કે તમારી રજૂઆત પ્રદેશ કક્ષાએ પહોંચાડવામાં આવશે।